કેશોદમાં વિવિધ શાળાઓ અને સંસ્થાઓએ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। કેશોદમાં આવેલ લંડન કિડ્સ પ્રી એજ્યુકેશન સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। નાના ભૂલકાઓ હિન્દુસ્તાન ધર્મના સન્માનીય પૂજનીય ઋષિ મુનિઓ અને સંતો મહંતોની પ્રકૃતિ વેશભૂષામાં રજૂ કરી હતી। નાના ભૂલકાઓને વિવિધ પાત્રોમાં સજ્જ થયેલા જોઈને વાલીઓ પણ હર્ષના આંસુ રોકી શક્યા ન હતા। કેશોદ આસપાસના વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા એક ધાર્મિક તહેવાર છે જે બધા આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને આદર આપવા માટે સમર્પિત છે। ભારત, નેપાળ અને ભૂટાનમાં હિન્દુઓ અને શીખો અને જૈનો અને બૌદ્ધો દ્વારા એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આ તહેવાર પરંપરાગત રીતે પોતાના પસંદ કરેલા આધ્યાત્મિક શિક્ષકો અથવા નેતાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે। તે હિન્દુ કેલેન્ડર અનુસાર અષાઢ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મહાભારતમાં લખેલા અને વેદોનું સંકલન કરનાર ઋષિ વેદના વ્યાસના જન્મદિવસને ચિહ્નિત કરે છે। ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં માનવામાં આવતો ઉત્સવ છે। આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે। આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે। મહાભારતના રચિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે। સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ગીસાદાસનો જન્મ પણ આ દિવસે થયો છે। આ પર્વની ઉજવણી કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને નૃત્ય તેમજ નાટકો બતાવી ગુરુ પૂર્ણિમાના પર્વના મહિમા સમજાવવામાં આવ્યો હતો। કેશોદ શહેરમાં ઉજવવામાં આવેલ ગુરુ પૂર્ણિમા પર્વના પ્રસંગે જીવનમાં ગુરુપદના મહત્વ અંગે સમજણ આપવામાં આવી હતી। જે કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ઓકે બેન, આપનું નામ ને? બારા દેવાંગી છે મારું નામ। અમૃતનગર મેન રોડ ઉપર લંડન કિડ્સ પ્રી સ્કૂલ આવેલી છે। લંડન કિડ્સ પ્રી સ્કૂલ એ યુકે બેઝ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે। અહીંયા અમે છોકરાઓને ઓનલાઈન ડિજિટલ લર્નિંગ એપ દ્વારા સ્ટડી કરાવવામાં આવે છે। અમે ડેઇલી માઇન્ડ ડેવલપમેન્ટ, ગ્રોસ મોટર સ્કિલ, મોન્ટેસરી સ્કિલ એ બધી જાતની એક્ટિવિટી પણ કરાવીએ છીએ। ઓકે, અમે બધા જ ફેસ્ટિવલની ઉજવણી અમારી સ્કૂલમાં કરીએ છીએ। આજે ગુરુ પૂર્ણિમા છે એટલા માટે અમે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ છીએ। અમારા બાળકો બધા જ અલગ અલગ કેરેક્ટરમાં તૈયાર થઈને આવ્યા છે। કોઈ સીતા બન્યું છે, કોઈ રામ બન્યું છે, કોઈ એકલવ્ય બન્યું છે। આવી રીતે અમે અમારી સ્કૂલમાં બધા જ તહેવારોની ઉજવણી કરીએ છીએ। મારું નામ ડોલી પોપટ છે। મારો છોકરો લંડન કિડ્સમાં અભ્યાસ કરે છે। આજે ગુરુ પૂર્ણિમાના તહેવાર પર ગુરુ પૂર્ણિમાની સ્કૂલમાં ઉજવણી કરવામાં આવી છે। તેમાં બધા બાળકોને અલગ અલગ વેશભૂષા કરવાની હતી। અમુક લોકો ઋષિમુનિ બન્યા છે, અમુક સાંઈ બાબા બન્યા છે, અમુક લોકો સીતા બન્યા છે, અમુક એકલવ્ય બન્યા છે। એવી રીતે વેશભૂષા કરીને આવવાનું અને ગુરુ પૂર્ણિમાના દિવસે બધું એને ગુરુ વિશે બોલવાનું હતું, એને સ્પીચ આપવાની હતી। એવી રીતે બધા બાળકોએ સ્પીચ આપી છે અને એવડા નાના નાના બાળકોએ સ્પીચ આપી એટલું આમ બધું વ્યવસ્થિત એ લોકોએ કરાવેલું છે તૈયાર, ત્યારે આ લોકો બોલી શકે છે આટલા બાળકો ગુરુ પૂર્ણિમા વિશે।